મિથ છે અને હું એને મિથ જ કહીશ કે ગુજરાતીઓને ધંધામાં રસ પડે પણ ગુજરાતીઓને વિજ્ઞાનમાં રસ ના પડે. આ વાતને ખોટી સાબિત કરવા માટે આજે જે ગેસ્ટને સ્ટુડિયોમાં ઇન્વાઇટ કર્યા છે એનું ઇન્ટ્રોડક્શન આપશે મારી કો હોસ્ટ ખુશ્બુ. પણ એની પહેલા નમસ્તે, મારું નામ છે પૂજા દલાલ ધોળકિયા એન્ડ આઈ વેલકમ યુ ટુ ગુડ મોર્નિંગ ગુજરાત. ગુડ મોર્નિંગ ગુજરાત શોમાં તમારું સ્વાગત છે. દર્શક મિત્રો, જેમ પૂજાએ કહ્યું તેમ કે આજે આપણી સાથે એક વૈજ્ઞાનિક હાજર છે જેઓ ઈસરોના ભૂતપૂર્વ સિનિયર વૈજ્ઞાનિક રહી ચૂક્યા છે, જેમનું નામ છે ડૉક્ટર દિલીપ ભટ્ટ. સર, હું તમારું સ્ટુડિયોમાં સ્વાગત કરું છું. આપણે ઈસરોની વાત કરી સર, સૌથી પહેલો જ સવાલ મારે એ પૂછવો છે કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, વોટ ઇઝ સ્પેસ? આપણે જેને અવકાશ કહીએ છીએ, શું છે? આપણી પૃથ્વી કરતાં કેટલું અલગ છે? ખૂબ જ સારો પ્રશ્ન છે. જ્યારે આપણે સ્પેસ વિશેની વિચાર કરીએ છીએ ત્યારે આપણું પૃથ્વીનું વાતાવરણ કેટલા કિલોમીટર સુધી મર્યાદિત છે અને એના પછીનો જે ભાગ આવે છે એ એટલો બધો વિશિષ્ટ પ્રકારનો છે. ત્યાંનું ટેમ્પરેચર અલગ છે, ત્યાં ઓક્સિજન નથી, ત્યાં 10⁻⁻⁻⁶ વેક્યુમ છે અને આપણે જેને કહીએ ને કે અવાજનું જે આપણે ટ્રાન્સમિશન છે, જે અત્યારે આપણે વાતચીત કરીએ છીએ તો એકબીજાને સાંભળી શકીએ છીએ. સ્પેસમાં ગયા પછી કારણ કે ત્યાં વેક્યુમ છે એટલે સાઉન્ડ ટ્રાન્સમિશન અશક્ય છે, સિવાય કે રેડિયો અથવા તો ટેલિકોમ્યુનિકેશન દ્વારા તમે મોબાઈલ દ્વારા વાતચીત કરો તો કરી શકાય, પણ એકબીજા સામે વાતચીત તમે જો સ્પેસમાં હો તો વાતચીત કરી શકતા નથી. આવી બધી વિચિત્ર એની રચનાઓ છે અને ખાસ તો એ છે કે ઓક્સિજનની હયાતી નથી, એટલે આપણા માટે જે પ્રાણ પ્રશ્ન છે કે ઓક્સિજન હોવો જરૂરી છે. પ્રાણ પ્રશ્ન કે પ્રાણવાયુ ક્યાંથી આવશે? કે પ્રાણવાયુ ક્યાંથી આવશે એ જનરેટ કરવા માટેની સિસ્ટમ જ્યાં સુધી આપણે શોધીએ નહીં ત્યાં સુધી આપણે સ્પેસમાં લાંબા ગાળા સુધી રહેવાનું અશક્ય છે. તો સર, આપણે વાત કરીએ તેમ કે ઈસરો જે સંસ્થા છે સ્પેસ ઉપર કામ કરે છે અને સ્પેસમાં રહેવું, અવકાશમાં રહેવું આટલું બધું અઘરું છે, તો ઈસરોની કામગીરી વિશે થોડીક માહિતી કે ઈસરો ક્યાંથી જન્મ્યું અને અત્યારે શું ચાલી રહ્યું છે? ઓકે, આ આખા ઈસરોનું આપણે જો જન્મસ્થાન જોશું ને તો જેમ અમદાવાદની ફિઝિકલ રિસર્ચ લેબોરેટરી PRL છે, એનાથી પણ પહેલાં MG સાયન્સ કોલેજનું કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટનું ભોંયતળિયાની લેબોરેટરી, એમાં ડૉક્ટર વિક્રમ સારાભાઈ એ લેબોરેટરીમાં બેઠા બેઠા વિચાર કરતા હતા કે ઇન્ડિયા માટે આ ભવિષ્યના પ્રોગ્રામમાં એવું શું હોઈ શકે કે જે આપણે બીજા કરતાં પણ આગળ આવી શકીએ. અને એમાં વન ઓફ ધ આઈડિયા એણે જે કન્સીવ કર્યો કે સ્પેસ માટેની રચના આપણે કરીએ. આપણી પાસે કોઈ કેપેબિલિટી ત્યારે નહોતા સેટેલાઇટ, નહોતે રોકેટ્સ કે નહોતા રોકેટ લોન્ચિંગ સ્ટેશન ક્યાં કરવું, પણ આ બધાનું જે મંથન જે છે એ MG સાયન્સ કોલેજના કેમિસ્ટ્રી ડિપાર્ટમેન્ટમાંથી ઉદ્ભવ થયું. એમાંથી પછી PRLનો ઉદ્ભવ થયો અને PRL પછીથી બધા વૈજ્ઞાનિકો અને બધા સામૂહિક થતાં આપણે જેને કહીએ કે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન, એ 1969 15મી ઓગસ્ટે બન્યું છે, પણ એની પહેલાં અમે એનું નામ પાડ્યું હતું ઇન્કોસ્પાર કમિટી, INCOSPAR. આ કમિટી જે છે ને એ અપર એટમોસ્ફેરિકનો સ્ટડી ત્રિવેન્દ્રમથી કરવા માટે, એટલે કે આપણે જોઈએ કે પૃથ્વીનો જે સેન્ટ્રલ પોર્શન વિષુવવૃત્ત છે તો ત્રિવેન્દ્રમ એનાથી માત્ર 8 ડિગ્રી નોર્થ છે અને એ વિષુવવૃત્તવાળા પ્રદેશ ઉપરનું અપર એટમોસ્ફિયર કેવું છે એનું વિશ્વમાં કોઈ સમજણ નહોતી, એટલે સારાભાઈએ શરૂઆત ત્યાંથી કરી કે આ સ્ટડી કરવા માટે, આ પ્રોજેક્ટ કરવા માટે યુનાઇટેડ નેશનની હેલ્પ મને મળે, એટલે હી કોન્ટેક્ટેડ ટુ યુનાઇટેડ નેશન્સના સાયન્ટિસ્ટ અને અમેરિકા અને યુરોપિયન કન્ટ્રીઝ. એટલે એ લોકોને બહુ સારું લાગ્યું કે આપણને સામેથી આમંત્રણ આપે છે તો આપણે એક અહીંયા કેમ નાનકડું સ્ટેશન થુંબા, એટલે કે ત્રિવેન્દ્રમની બાજુમાં એક ફિશરમેનનું જે ગામ છે ત્યાં કેમ ન કરીએ કે જેથી ડેટા જે મળશે એનો લાભ આપણને મળશે. તો એ બહાને આપણને સેન્ટોર રોકેટ્સ છે, બીજા અમેરિકાના જે રોકેટ્સ નાના હતા એ લાવવા માટે એ લોકોએ મંજૂરી આપી. આપણે નાનકડું કંઈક સ્ટેશન ત્યાં સ્થાપ્યું, ઇન્કોસ્પાર નામની કમિટી આગળ વધી અને આમાં વિન વિન સિચ્યુએશન હતી. જેમ એ લોકોને ફાયદો થયો એમ આપણને રોકેટ શું છે એ સમજણ અને રોકેટ સાથે કામ કરવાનો અનુભવ મળ્યો.
અને એ ધેટ વોઝ એટ ત્રિવેન્દ્રમ, થુંબા. અને હજી આજે પણ થુંબાનું ત્યાંનું જે પ્રદર્શન છે તેમાં જૂની યાદદાસ્તો બધી ડૉક્ટર વિક્રમ સારાભાઈએ જે પ્રયત્નો કરેલા એ હજી જળવાયેલા છે. જી એમાંનો એક બહુ સારો એક એક્ઝામ્પલ હું આપીશ, બહુ ટૂંકો છે. પહેલાં માછીમારોએ આવીને આનો વિરોધ કર્યો કે તમે અહીંયા આવું બધા રોકેટને ઉડાડો તો અમારું આ ફિશરિંગ અને બધી આ એક્ટિવિટી છે એ બધી બંધ થઈ જાય. અને દે વેર વેરી સ્ટબન કે આ ન કરી શકાય. ત્યાં એક ચર્ચ બિલ્ડિંગમાંથી ચર્ચના ફાધરે એને માટે થઈને એમ કહ્યું કે ચાલો મારા ચર્ચમાં પણ આ જગ્યામાં તમે લેબોરેટરી બનાવો, અને હી એગ્રીડ ઓન ધેટ થિંગ. અને સારાભાઈએ એક બહુ જ સારી એક કોળ આ ફિશરમેનો સાથે વાપરી કે અમારા રોકેટ જ્યારે ઉપર ઉડે ત્યારે એના સ્ટેજ 1 સ્ટેજ 2 પાર્ટ્સ દરિયામાં પડશે. તમને બધાને આ શોધી કાઢતા આવડે છે, તમે જ્યારે શોધીને આપશું ત્યારે અમે તમને ફાઇનાન્શિયલ એનો પૈસા આપી દેશું. પેલાઓને થયું કે આ તો એક આ બહુ મોટી એક કોમર્શિયલ ચેલેન્જ છે, અને ધે એક્સેપ્ટેડ, અને વી વેન્ટ ઓન પેઇંગ. એ જે કંઈ હાર્ડવેર અમારો ત્યાંથી રોકેટનો દરિયામાંથી શોધી લાવે એના અમે એને પૈસા આપતા, અને ઇટ વોઝ અ વિન વિન સિચ્યુએશન. એટલે આ બધું આ શું છે, સારાભાઈના જે મેનેજોરિયલ કન્સેપ્ટ હતા, તમે સૌ દર્શક મિત્રોને પણ જાણ કરવા માટે કે એમની ટોટલ લાઈફ સ્પાન 51 વર્ષના જ ગાળામાં એમણે જે ઇન્સ્ટિટ્યુશન્સ બાંધેલા છે અથવા બનાવેલા છે, નિર્માણ કરેલા છે, એ અમદાવાદનું વટીરા હોય, PRL, IIM, ISRO, આ બધી મોટી મોટી સંસ્થાઓમાં મેનેજોરિયલ કેપેબિલિટી પણ કેમ આગળ વધારવી એ એમની ખાસિયત હતી. અમેઝિંગ. સો આપણે ઇસરોની વાત કરી રહ્યા છે ને તમે જે થુંબાની વાત કરી, ખૂબ બધા લોકો છે હવે તો OTT પ્લેટફોર્મ્સ પર એની સિરીઝ પણ અવેલેબલ છે કે લોકોને એક્ઝેક્ટલી વાર્તા ખબર હોય કે પહેલાં આવું થયું પછી આવું થયું. સો વી ઓલ નો કે સાયકલ પર રોકેટના કે બળદગાડામાં રોકેટના અલગ અલગ પાર્ટ્સ એ જગ્યાએ લઈ જવાથી માંડીને અત્યારે ભારત જ્યાં પહોંચ્યું છે, ઇટ હેઝ બીન અ ગ્રેટ જર્ની ફોર ઇન્ડિયન રિસર્ચ સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન. તો આ શરૂઆતના સમયની વાત થઈ. એના પછી ભારતના સૌથી પહેલા જે પ્રોજેક્ટ્સ હતા, આપે ફોર્ચ્યુનેટલી ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબ સાથે પણ કામ કર્યું છે. તો મારી એવી ઈચ્છા છે કે આપ દર્શક મિત્રો સાથે એના વિશે પણ જરાક વાત કરો કે કેવી રીતે આપને અવસર મળ્યો એક અમદાવાદી કે એક ગુજરાતી તરીકે સાયન્ટિસ્ટ હોવું, અબ્દુલ કલામ સાહેબ સાથે કામ કરવું, અને પછી ઇસરોનો અત્યારનો તબક્કો. બહુ જ આનંદ એ થાય છે કે સ્કૂલિંગ ડેઝથી મને રોકેટરી અને સ્પેસ માટે કામ કરવાની ઈચ્છા હતી, રાઇટ ફ્રોમ ધ સ્કૂલિંગ ડેઝ. અને ક્લાસમાં પણ મેં બહુ સિરિયસ ભણવાનું નથી કર્યું, કાગળમાંથી વિમાનો બનાવીને આકાશમાં ઉડાડતો, અને મારા ટીચર્સ કહેતા પેલો ચકલી ઉડાડવા વાળો ક્યાં ગયો કે આજે નથી આવ્યો કે હવે રોકેટ ઉડાડે છે. એટલે હવે રોકેટ. આજે મારા ટીચર્સ જે હશે તો એમને પણ આનંદ થશે કે પણ જ્યારે મેં અહીંનું એજ્યુકેશન પૂરું કરી અને આઈ એપ્લાઇડ ફોર વિક્રમ સારાભાઈ સ્પેસ સેન્ટર ત્રિવેન્દ્રમ, અને મને કોઈ ખબર નહોતી કે ડૉક્ટર અબ્દુલ કલામ સાહેબનો પ્રોજેક્ટ છે, અને આપણું ફર્સ્ટ સેટેલાઇટ લોન્ચ વેહિકલ SLV-3 એનું લોન્ચિંગ શ્રીહરિકોટાથી આપણે કરવાના હતા. એમાં આપણો સ્વયં ઉપગ્રહ રોહિણી, એટલે જેને RSD-1 કહેવામાં આવે છે, એ 40 કિલોગ્રામનો સેટેલાઇટ આપણો ત્યાં સ્વનિર્મિત બનાવી એનું આખું પ્રોજેક્ટ એક્ઝિક્યુશન કરવાનું, અને રોકેટ પણ આપણું જ પોતાનું બનાવેલું હતું, અને સ્પેસમાં જવાવાળા આપણે 7th કન્ટ્રી ઇન ધ વર્લ્ડ ત્યારે થયા. આ હું જે વાત કરું છું એ 1979 1980s આપણો આખો પ્રોજેક્ટને એક્ઝિક્યુટ ત્યાં કરવામાં આવ્યો. બધા એન્જિનિયર્સ સાથે ભેગા થઈ અને આખા દેશના જુદા જુદા વૈજ્ઞાનિકો ત્યાં, કલામ સાહેબ અમારા પ્રોજેક્ટ ડાયરેક્ટર હતા. ત્રિવેન્દ્રમની અંદર અમે બધા રહેતા એક હોટેલમાં સાથે, એ સૌથી ઉપરના ફ્લોર ઉપર કલામ સાહેબ સવારમાં નીકળી પડે અને રાત્રે બહુ જ મોડા આવે, અને અમે બધા ઓફિસમાં એમની સાથે નેચરલી, હી ઇઝ અવર પ્રોજેક્ટ ડાયરેક્ટર. પણ હોટેલની અંદર અમે જ્યાં રહેતા હતા, ઇટ્સ અ પ્રાઇવેટ હોટેલ, ત્યાં અમે બધા એઝ અ કલીગ સાથે રહેતા, પણ સાહેબને અમે એટલા ક્લોઝલી એમની સાથે કામ કર્યું, અને હી ઇઝ સચ એ ડાઉન ટુ ધ અર્થ પર્સન, હી વોઝ સચ એ ડાઉન ટુ ધ અર્થ પર્સન કે બધાની સાથે કોમ્યુનિકેશન. એ જ્યારે પાછળથી રાષ્ટ્રપતિ થયા પછી પણ રાષ્ટ્રપતિ ભવનમાંથી પણ એ યાદ કરે કે પોતાના સ્ટાફના માણસો કયા છે, ટ્રેડ્સમેન અને
નાનકડો કોઈ પણ સ્ટાફનો ટેકનિકલ આસિસ્ટન્ટ પણ LTC ઉપર જો દિલ્હી જાય અને એની દીકરી એક કાગળ લખે કલામ સાહેબને કે અમે આ તારીખે આવીએ છીએ, તો રાષ્ટ્રપતિ ભવનમાંથી ઇન્વિટેશન ક્યાં એમને ખાસ મળે. Very nice. એટલે ખૂબ જ ઇમોશનલી એટેચ વિથ ધ પીપલ પ્રોજેક્ટ સાથે. અમને પ્રોજેક્ટમાં કોઈ કામ કરેલું એવું લાગ્યું જ નથી, એક ફેમિલીની જેમ બધાએ કામ કરેલું છે. અને એ બધા જે પ્રયત્ન ભેગા થઈને જે બન્યું એનો એક કલ્ચર બન્યો. એ સારાભાઈ કલ્ચરને ટોટલી એડપ્ટ કર્યો હોય તો કલામ સાહેબ, પ્રોફેસર સતીશ ધવન, પ્રોફેસર બ્રહ્મપ્રકાશ, આ બધા સાયન્ટિસ્ટોએ એ કલ્ચરને એડપ્ટ કર્યો. એ કલ્ચર એ આજે આપણે જોઈએ છીએ, એના ફળ આજે બહાર ઈસરોમાંથી બને અમેઝિંગ. છે. તો સર, તમે આટલા બધા સરસ વૈજ્ઞાનિકોના નામ લીધા, ડોક્ટર અબ્દુલ કલામ સાહેબનું નામ લીધું અને તમે એમની સાથે કામ કર્યું છે, તો કોઈ એવો કિસ્સો મારા દર્શક મિત્રોને કહેશો જે તમને હજી પણ યાદ હોય એ પ્રોજેક્ટ્સનો બધા? કલામ સાહેબના ઘણા એમના કિસ્સાઓ છે, પણ વન ઓફ ધ રોકેટ ઉપરનું અમે ટેસ્ટિંગ કરી રહ્યા હતા. એમાં આઈ વોઝ અ વેરી યંગ એન્જિનિયર અને અંદર પ્રોપેલન્ટ એટલે કે સોલિડ પ્રોપેલન્ટ અંદર ભરેલું હોય. હવે એમાં ટાસ્ક એ જોવાનો હતો કે પ્રોપેલન્ટમાં ક્યાંય ક્રેક નથી ને. હવે એ પ્રોપેલન્ટનો અમે રેડિયોગ્રાફ પણ લીધેલો હતો. રેડિયોગ્રાફી વોઝ ક્લિયર કે દેર ઇઝ નો ક્રેક ઇન સાઇડ. પણ છેલ્લે મેં એમ કહ્યું કે મને એક મિરર આપો, સાદો સિમ્પલ મિરર, અને આઈ વિલ પુટ માય હેન્ડ ઇન સાઇડ અને વિથ અ ટોર્ચ આઈ કેન જસ્ટ સ્ટાર્ટ સીઈંગ ધ પ્રોપેલન્ટ. અને એમાં મને એક જગ્યાએ ક્રેક દેખાણી. અને ધેન આઈ રિપોર્ટેડ ધીસ ટુ ધ પ્રોજેક્ટ. અને પ્રોજેક્ટે કહ્યું આ જે ક્રેકવાળું જે રોકેટ હોય એનું અમે સ્ટેટિક ટેસ્ટ કરીએ ત્યારે બ્લાસ્ટ જ થાય. Okay. એટલે ધેર શુડ નોટ બી એની ક્રેક ઇન ટુ ધ પ્રોપેલન્ટ ડાયામીટર. કલામ સાહેબનું સજેશન એક જ હતું, આપણે આ રોકેટનો ઉપયોગ એવી રીતે કરીએ, અમારી એક ડિસ્ટ્રક્શન સિસ્ટમ હોય છે રોકેટમાં. એ બટન જ્યારે દબાવવામાં આવે, પ્રોજેક્ટ ડાયરેક્ટરને જ આ કમાન્ડ આપવામાં આવે છે, એ બટનને દબાવે એટલે રોકેટ જ્યાં ફ્લાઇટમાં જયું હોય ને એના મલ્ટિપલ કટકા થઈ અને આકાશમાંથી નીચે પડી જાય. એટલે પબ્લિક સેફટી માટે છે કે રોકેટ કોઈ ખોટા માર્ગ ઉપર જતું હોય. હવે આ સિસ્ટમને ચેક કેમ કરવી, તો કે આ રોકેટ ઉપર આપણે ચેક કરીએ કે જે ફૂટવાનું છે. અને એટલે વોટ એન આઈડિયા યુ ને, એને માટે કોઈ એક સારા રોકેટને વેસ્ટેજ કરવું એના કરતાં હવે આઈડેન્ટિફાઈ થયેલું છે. તો એમાં અમે ડિટોનેશન સિસ્ટમ્સ અને ડિસ્ટ્રક્શન સિસ્ટમ લગાડી અને વી વેર રેડી ફોર ધેટ ટેસ્ટ. એનું ટેસ્ટિંગ થયું, બંને પર્પઝ સર્વ થયા. ઇટ વોઝ પ્રૂવડ ધેટ ધેટ રોકેટ બર્સ્ટ ઇનટુ ધ સ્ટેટિક ટેસ્ટ, અને અમારા ડિસ્ટ્રક્શન ટેસ્ટના બધા કમાન્ડ અમારે પાસ કરી આપ્યા. એટલે બંને પર્પઝ કેમ સર્વ કરાય આવી ટેકનિકો અમે વાપરતા ત્યાં. So there are reasons why few people are genius and it's because of these kind of things things. Yes. કે એ આટલા જીનિયસ હોય છે. સો ઈસરોની વાત કરીએ રિસન્ટ સમયમાં, કારણ કે ચંદ્રયાન 1-2 આપણા ખૂબ સક્સેસફુલ પ્રોજેક્ટ્સ રહ્યા છે અને મંગળયાન આપણું બહુ સક્સેસફુલ પ્રોજેક્ટ રહ્યા, તો એને લઈને જનરલ પબ્લિકમાં વિજ્ઞાનને લઈને ઝુકાવ, ક્યુરિયોસિટી એ નેચરલી થોડું વધ્યું છે હવેના સમયમાં. ઈસરોની અત્યારની કામગીરી શું છે જે આપણને દુનિયાની સમકક્ષ લાવીને મૂકે છે? આપણે એને જો વિચારીએ ને તો ઈસરો એટલે માત્ર સ્પેસ અને આ બહારને બ્રહ્માંડની અંદર બહાર જઈ અને દૂરના ગ્રહો સુધી જવું એ નથી. એ એની વન ઓફ ધ એક્ટિવિટીઝની અંદર એ આવે છે. બાકી સ્પેસ એપ્લિકેશન્સ, કોઈ પણ સ્પેસની ટેકનોલોજીનો ઉપયોગ ગ્રામ્ય વિસ્તાર અને નાનામાં નાના માણસને કેમ ઉપયોગી થઈ શકે એ એનું ફાઇનલ એમ કરવા માટે થઈને ઇટ કેન બી ટેલિમેડિસિન, ટેલી એજ્યુકેશન, ટેલી કોમ્યુનિકેશન વિથ ધ ઇન્ટરનલ પીપલ સાથે, આ બધું વધારવા માટે દરિયામાંથી પણ ફિશરીઝ માટે ફિશરમેનને ખબર પડે કે માછલીઓનો જથ્થો ક્યાં જઈ રહ્યો છે. આ બધું સેટેલાઇટની મદદથી અત્યારે પ્રેડિક્ટ કરી શકાય છે. જમીનમાં મિનરલ્સ ક્યાં છે, પાણી ક્યાં છે, કૂવા કયા ગામમાં કઈ જગ્યાએ ખોદવા કે જેથી વધારે પાણીનો વિપુલ ભંડાર મળે, એ સેટેલાઇટની મદદ દ્વારા ખબર પડી શકે છે. એટલે આવા ઘણા બધા સ્ત્રોત અને એવા ઇટ ઇઝ અ ઇન્ટરડિસિપ્લિનરી એક્ટિવિટી. ફોરેસ્ટની અંદર ફોરેસ્ટનું તમારે આખા ફોરેસ્ટનું એસેસમેન્ટ કરવું હોય કે ગીરના સિંહો અત્યારે કઈ દિશામાંથી જઈ અને પોપ્યુલેશન ક્યાં વધારી રહ્યા છે, તો એ સેટેલાઇટ ઇમેજરીથી વી કેન ઇમિડિયેટલી મેક આઉટ અને ગીવ ફીડબેક ટુ ધ ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ.
જંગલમાં ફાયર લાગ્યો છે તો કઈ જગ્યાએથી એ આગને બુઝાવવા માટે આપણે પગલાં લઈ શકીએ. તો આ બધી એ કહી સ્પેસ શકાય. એપ્લિકેશન્સ છે જેનાથી આપણે yes, આટલું બધું કામ yes, કરી yes. શકીએ, નોટ જસ્ટ કે સ્પેસમાં શું ચાલી રહ્યું નહીં, છે, નહીં. પણ સ્પેસ થી નીચે ઓબ્ઝર્વેશન કરી ઘણું શકીએ બધું કે શું છે. ચાલી ઇટ ઇઝ રહ્યું અને- ઓલ્સો ફોર ધ અને- બેટરમેન્ટ ઓફ ધ સોસાયટી. Yes. બેટરમેન્ટ ઓલ્સો. અને તમે જે પ્રશ્ન પૂછ્યો કે આપણે અત્યારના જે વિદ્યાર્થીઓ ભણી રહ્યા છે એને બધાને મનમાં થાય કે મારે સ્પેસમાં ઇસરોમાં જવું હોય તો શું કરવું. રાઈટ. હા, એમણે બીજું કાંઈ નથી કરવાનું, પણ જે ફિલ્ડમાં કામ કરી રહ્યા છે એ ફિલ્ડમાં બી ધ ટોપર. ઓકે. ઓકે, ઇટ મે બી ફિઝિક્સ, કેમિસ્ટ્રી, બોટની, બાયોલોજી, ઝુઓલોજી, કેમિકલ એન્જિનિયરિંગ, સિવિલ એન્જિનિયરિંગ, મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ કે ઇલેક્ટ્રોનિક્સ, ગમે તે ફિલ્ડ પકડો, પણ એમાં તમારે એક વિચાર કરવાની ક્ષમતા અને હોરિઝોન્ટલ થિંકિંગ કરવાની કેપેસિટી એ બિલ્ડ કરો એટલે ઈસરો આવકારશે. વાહ, Oh, અદ્ભુત. wow. ગમે તે ડિસિપ્લિન હશે તો પણ એને આવકારશે. That is really really amazing. રિયલી એપ્લિકેશન. તો સર, જ્યારે આપણે ઈસરોની વાત કરીએ તો ઈસરોની અંદર અત્યારે જે એક્ટિવિટીઝ થઈ રહી છે સ્પેસ એપ્લિકેશનને લઈને થઈ રહી છે, તો ઈસરોમાં રિસેન્ટ કામ શું થયું છે એના વિશે તમે થોડી માહિતી આપી. ઓકે, જો મુખ્ય કામને આપણે બે ગ્રુપમાં ડિવાઈડ કરીએ, એક છે કોમ્યુનિકેશન અને બીજું છે રિમોટ સેન્સિંગ. તો કોમ્યુનિકેશનમાં એક નવી ટેકનિક હવે બહાર પડી રહી છે. જેમ આપણે સાંભળીએ છીએ કે કોઈ પણ કોમ્યુનિકેશનને બ્રેક કરવા માટે ક્રિપ્ટોગ્રાફી જેમ વધી રહી છે, એમ ક્વોન્ટમ કોમ્યુનિકેશન દ્વારા, ક્વોન્ટમ ફિઝિક્સ દ્વારા કેમ કોમ્યુનિકેશન થઈ શકે એના માટેના ક્વોન્ટમ સેટેલાઇટ્સ, અને ઇટ ઇઝ ઓલમોસ્ટ ઇમ્પોસિબલ ટુ ડિસાઇફર ધોઝ મેસેજીસ. એ દિશામાં પણ આપણે આગળ વધી રહ્યા છીએ અને વી આર ઇન ધ લાઇન ઓફ વર્લ્ડ ક્લાસ. વાવ. Wow. એટલે એમાં ફૂલ ફિઝિક્સ છે એની સાથે. રિમોટ સેન્સિંગમાં આપણે સારામાં સારી ઇમેજીસ માત્ર વિઝિબલ બેન્ડમાં નહીં, આજે સામાન્ય કેમેરા જે અત્યારે શૂટિંગમાં અથવા તો આપણે યુઝ કરીએ છીએ, ઇટ ઇઝ ઓલ ઇન વિઝિબલ બેન્ડ. 0.4 માઇક્રોનથી 0.7 માઇક્રોન તરંગ લંબાઈ વચ્ચે જે કાંઈ આવ્યું એમાં દુનિયા આખીના કલર્સ આવી ગયા. સાથે સાત કલર આ 0.4 થી 0.7 વચ્ચે આવી ગયા. રાઈટ. પણ જે નોન વિઝિબલ બેન્ડ છે, ઇન્ફ્રારેડ અને અલ્ટ્રાવાયોલેટ બેન્ડ, ઓકે. એ 0.4 અને 0.7ની ઉપરની ઉપર નીચે. ઉપર નીચેના બેન્ડમાં આવે છે. એમાં કામ કરતા કેમેરા, એમાં કામ કરતા સેન્સરો એને સ્પેસમાં લઈ જઈ અને ત્યાંથી પૃથ્વી કેવી લાગે છે એનો અભ્યાસ કરવાનો. વાવ. Wow. આપણો એક નાનો સરસ પ્રોજેક્ટ હતો જે ચંદ્રયાન આપણું ગયું ને, બધા ચંદ્રયાનને યાદ કરે છે, આપણે ચંદ્ર ઉપર ઉતરાણ કર્યું એમાં. હા. ચંદ્રયાનમાં એક અમારું જે બહાર ફરતું હતું, જેને અમે પ્રોપલ્શન મોડ્યુલ કહીએ છીએ. પ્રોપલ્શન મોડ્યુલમાં અમે એક શેપ કરીને એક સેન્સર મૂક્યું. એ સેન્સરનું કામ એવું હતું કે મૂનની આજુબાજુ ફરતા ફરતા આપણી પૃથ્વીની સામે એણે જોવાનું ઓકે. અને પૃથ્વીનું ઓબ્ઝર્વેશન કરવાનું. ત્યાં મૂનનું તો કરવાનું જ, પણ આપણી પૃથ્વીનો પણ. અને એ જે SHAPE શેપ કરીને જે છે એની અંદર ઇટ ઇઝ અ પોલારીમેટ્રિક ઇફેક્ટ એન્ડ સ્ટડી ઓફ અર્થ વેર હ્યુમન હેબિટેટ કેવું લાગે છે રાઈટ. પોલારીમેટ્રીની અંદર. તો એ સિગ્નેચરને કેપ્ચર કરવાની કે આ જીવંત ગ્રહ છે. તો જીવંત ગ્રહ એ સિગ્નેચર જો તમે કેપ્ચર કરી લો તો વિશ્વના કોઈ પણ દેશમાં ભવિષ્યમાં જ્યારે કોઈ બીજા ગ્રહ ઉપર આપણને જ્યારે જીવન મળશે તો એ આવું ત્યારે આ દેખાતું સિગ્નેચર હશે. મેચ થશે હા. કે ત્યાં ઓહ. આવી સિગ્નેચર. Fascinating. આવી ડેટા કોઈ વિશ્વના બીજા કોઈ દેશની પાસે. ધીસ ઇઝ વેરી વન્ડરફુલ વર્ક. Yeah. બીજા વન્ડરફુલ વર્કમાં એ સ્પેસ પ્રપોઝલ મોડ્યુલ ફરતું હતું, હા. એમાંથી ખબર પડી કે 100 કિલોગ્રામ આપણું સક્સેસફુલ લોન્ચિંગ પણ નીચે લેન્ડિંગ પણ થઈ ગયું. હા. એમાંથી પ્રજ્ઞા રોવર બહાર આવીને હા. એણે પણ પોતાનું કામ પતાવ્યું. એટલે પ્રોજેક્ટ એક્ટિવિટીનો એક ગોલ હતો એ કમ્પ્લીટ થઈ ગયો. હવે પેલું બહાર ફરે રાખે છે એમાં 100 કિલોગ્રામ પ્રોપેલન્ટ વધારે છે. તો ઈસરોએ બીજી રીતે વિચાર કર્યો, કેન વી કોલ ઇટ બેક ટુ અર્થ. વાવ. વાવ. 3,86,000 કિલોમીટરની યાત્રાથી જે ત્યાં ગયું હતું એને ફરીથી રીપ્રોગ્રામ કરીને વી ગેવ ધ કમાન્ડ્સ એન્ડ ઇટ અરાઇવ્ડ ઇન ધ ઓર્બિટ ઓફ અર્થ ઓર્બિટ ટ્રાવેલિંગ 3,86,000 કિલોમીટર. Fascinating. આ વિશ્વને અમે જાણ નહોતી કરી. જ્યારે જાણ કરીને ત્યારે તો બધાને એ જ ચમકારો થયો મોઢામાં કે આ લોકો જાય છે તો ખરા પણ પાછા પાછા આવે. આવે છે. એટલે અમે ત્યારે અંદર બધા હસતા હતા હા. કે તમે અમદાવાદ આવો તો તમને ખબર પડે
કે પેલી જેને રિક્ષા જે પેલી બેસી અને શટલ રિક્ષામાં કેમ જવાય અને કેમ પાછા અવાય એ બધાનો અનુભવ છે અહીંયા. બરાબર શટલ છે. તમે મર્સિડીઝમાં ટ્રાવેલ કરેલી છે, હા. અમે અહીંયા શટલમાં ટ્રાવેલ ક્યા કરીએ છીએ. બાત હે, પણ આ શટલમાંથી આપણે પાછું મંગાવ્યું આપણા મોડ્યુલને, સુપર. એટલે ધીસ ઇઝ અ ગ્રેટ અચીવમેન્ટ. Absolutely. So, અમેઝિંગ. ઇસરોની અદ્ભુત કામગીરી, એના ફ્યુચર પ્રોજેક્ટ્સ અને સ્પેસમાં મનુષ્યનું જીવવું શક્ય છે કે કેમ, આ બધી જ વસ્તુઓ વિશે આપણે આગળ વાત કરવાના છીએ સર સાથે. પણ એની પહેલા અત્યારે સમય છે એક નાનકડા બ્રેકનો. વી વિલ બી રાઇટ બેક. સો આપણે ઇસરોની ઘણી બધી કામગીરી વિશે વાત કરી રહ્યા છીએ. બ્રેક પર જતા પહેલા આપણે ડૉક્ટર દિલીપ ભટ્ટ સાથે ખૂબ બધી વાતો કરી. વળી પાછો એમની સાથેનું કન્વર્ઝેશન આગળ ધપાવીએ એની પહેલા, ઇસરો એ પબ્લિક સેક્ટર અથવા સરકાર દ્વારા ચાલતી સંસ્થા છે, પણ પ્રાઇવેટ સેક્ટર એ સ્પેસ પ્રોગ્રામને અથવા સ્પેસ ઇકોનોમીને કેવી રીતે બૂસ્ટ આપી શકે એ મતલબનો એક નાનકડો વિડીયો અમે બનાવ્યો છે. લેટ્સ હેવ અ લુક એટ ધેટ ફર્સ્ટ. અંતરિક્ષ ક્ષેત્રમાં અવારનવાર આગળ વધતું ભારત દેશ હંમેશા કંઈક અલગ કરવા તરફ કાર્યરત રહે છે. પ્રધાનમંત્રી દ્વારા અમદાવાદમાં ભારતીય રાષ્ટ્રીય અંતરિક્ષ સંવર્ધન અને પ્રાધિકરણ કેન્દ્ર એટલે કે ઇનસ્પેસના ઉદ્ઘાટનથી આ ક્ષેત્રમાં પ્રગતિ મળશે. जो हमारा स्पेस सेक्टर है इंडिया में, वो प्राइमरली इसरो के द्वारा चलता है. सारा काम इसरो से होता है अभी तक. और अगर हम बाहर के देशों में देखें तो प्राइवेट सेक्टर एक बहुत इम्पॉर्टेंट रोल प्ले करता है स्पेस में. वो अभी इंडिया में नहीं हो रहा है. इंडिया में केवल जो प्राइवेट सेक्टर है वो वेंडर्स हैं स्पेस के. तो हमारी कोशिश ये है कि जो हमारे स्टार्टअप्स हैं इंडिया में, उन्हें हम किस तरह से प्रमोट कर सकें, किस तरह से उन्हें हेल्प कर सकें, किस तरह से फैसिलिटेट कर सकें कि वो स्पेस टेक्नोलॉजी में और स्पेस लॉन्चेस में सक्सेसफुल हों. उस तरह से हम स्पेस इकोनॉमी को बढ़ावा देंगे. और हमारे जो स्पेस इकोनॉमी अभी इसरो के द्वारा चल रही है, उसे हम प्राइवेट सेक्टर प्लस इसरो के द्वारा चलाएंगे. અંતરિક્ષ ક્ષેત્રમાં જોડાયેલ અર્થવ્યવસ્થામાં યુવાઓને જોડવાથી દેશના વિકાસમાં ગતિ મળશે, જેનાથી હવે મોટી સંખ્યામાં યુવાઓ પણ પોતાનું યોગદાન આ ક્ષેત્રમાં સરળતાથી આપી શકશે. Now, first of all, whenever I was interacting with the students, this is a huge enthusiasm with them. And it is necessary that we should tap the potential of the youngsters for the national development. This is one major initiative by our Honorable PM for the national initiative. In fact, that if we are bringing all together the youngsters, and especially in the space economy, right now we are having very small amount. And by bringing this, the youngsters with enthusiastically they are participating, and it is going to grow. Definitely, it is going to increase that our contribution, our share in a major way. That way, it's going to have a major contribution for the national development and the space economy. અંતરિક્ષ ક્ષેત્રમાં ખાનગી સંસ્થાઓને સક્ષમ કરવાથી આંતરિક ક્ષેત્રને ખૂબ મોટું પ્રોત્સાહન મળશે અને ભારતના પ્રતિભાશાળી યુવાઓ માટે નવા રસ્તાઓ ખુલશે. बहुत बहुत सारे टेक्निकल टैलेंट आ जाएंगे एंड बहुत हमारा इंडिया का शेयर 2% से 10% विद टाइम हो जाएगा. एंड दैट इज बिकॉज ऑफ इनस्पेस जो भी प्रमोशन कर सकते हैं एंड ऑल्सो लाइक हैंड होल्डिंग कर सकते हैं. ये सब एडअप होके एंड इट विल क्रिएट अ ग्रेट इकोसिस्टम इंडिया में. एंड आई फील लाइक आई सेड, इट्स आफ्टर इसरो फॉर्मेशन ये सबसे बड़ा कदम है गवर्नमेंट का. आज़ादी का अमृत महोत्सव जब ये सेलिब्रेट कर रहे हैं हम, यहाँ पे जो स्पेशलिटी है, हम कश्मीर से लेके कन्याकुमारी तक तकरीबन 75 स्कूल्स और एक स्कूल में 10-10 लड़कियाँ. सो लड़कियाँ स्पेस सेक्टर में एंटर होना है, उनको अवेयरनेस ज़्यादा करना है. तो इसी वास्ते हम बच्चों को लेके ये हम आज़ादी सैट बना रहे हैं, जो अगस्त 15 को लॉन्च करने वाले हैं. ઇનસ્પેસ દ્વારા ઇસરો સુવિધાઓના ઉપયોગને સરળ બનાવે છે. સાથે જ આવા જ પ્રકારની સંસ્થાઓ દ્વારા ભારત દેશને અંતરિક્ષ ક્ષેત્રમાં આત્મનિર્ભરતાની તરફ આગળ લઈ જવાનું કામ કરે છે. આશા છે કે તમે આ વિડીયો એટલો જ એન્જોય કર્યો હશે જેટલી મજા અમને એને બનાવવામાં આવી છે. સો આપણું કન્વર્ઝેશન આગળ જારી રાખીએ. દિલીપભાઈ ભટ્ટ છે આપણી સાથે, ઇસરોના પૂર્વ સાયન્ટિસ્ટ છે. સર, આપણે હમણાં અવકાશની વાત કરતા હતા, ચંદ્ર પર જઈને પાછા આવવાની વાત કરતા હતા. એક પ્રશ્ન અત્યારે એ પણ ચર્ચાઈ રહ્યો છે કે બહુ ટૂંકના ભવિષ્યમાં કદાચ મનુષ્યો પૃથ્વીની બહાર જઈને કોઈ બીજા ગ્રહ પર પણ વસી શકે. તો
એ માટે ઈસરોનો કોઈ પ્લાન છે, પ્લસ ઈસરોના બીજા બધા પ્રોજેક્ટ્સ કે જેની અંદર શુક્ર પર જવાનો પ્લાન છે, પોતાનું સ્પેસ સ્ટેશન ઊભું કરવાનો પ્લાન છે, તો આ બધી બાબતને આપ કઈ રીતે જુઓ છો? સૌથી પ્રથમ જરૂરિયાત આપણી સ્પેસની અંદર લો અર્થ ઓર્બિટમાં લાંબો સમય સુધી રહેવા માટે અનુકૂળતા કેળવવાનો છે. એટલે કે આપણું પોતાનું સ્પેસ શટલ અથવા તો જેમ ISS લેબોરેટરી હોય અત્યારે અમેરિકાની બહાર ફરી રહી છે, એવી જ આપણી સ્વનિર્મિત લેબોરેટરીમાં આપણા માણસો ત્યાં રહી અને લાંબો સમય સુધી રહેવાનું કાર્ય કરે. એટલે આ એ જ લેબોરેટરી છે જેમાં અત્યારે સુનિતા વિલિયમ્સ હા, એ જ લેબોરેટરીમાં. અને એ જે લેબોરેટરીમાં કામ કરવાનું છે ત્યાં માઇક્રોગ્રેવિટી વાતાવરણની વચ્ચે કામ કરવાનું છે કે જ્યાં એમના હાથમાંથી પેન પણ પડી જાય કે ચાનો કપ જો પડી જાય તો એ હવામાં ફ્લોટિંગ જ રહેવાનો છે. માથાના વાળ પણ બધા છૂટા રહેવાના છે. આ માઇક્રોગ્રેવિટી તો છે જ, પણ સાથે સાથે એક રેડિયેશન રિસ્ક જે સ્પેસનું છે એ જેવો પ્રોટેક્શન જો દેવામાં ન આવે સુનિતા વિલિયમ્સને, અત્યારે દેવામાં આવેલું છે એને, એટલે કે એ જ્યાં સુધી એ કેપ્સ્યુલમાં રહે ત્યાં સુધી શી ઇઝ પ્રોટેક્ટેડ. પણ તમે જો બહાર નીકળો તો બહારનું હેવી કોસ્મિક જે બોમ્બાર્ડમેન્ટ અને હાઈ એનર્જી વેવ્સ આવી રહ્યા છે એ આપણા શરીરના બાયોલોજિકલ સેલ્સને કેન્સર તરફ લઈ જવા માટે ખાસ તૈયાર કરે. એટલે આ બધા રિસ્ક છે, પણ છતાં પણ આપણા પ્રોજેક્ટ એવા ચાલી રહ્યા છે. એક તો વિનસ છે, શુક્ર. શુક્રમાં 2030ની આજુબાજુમાં નજીકમાં જઈ એનો અભ્યાસ કરી અને એમાં કઈ પ્લેનેટ ઉપરની એમાં ત્યાંનું ફિઝિક્સ કઈ રીતેનું છે, વાતાવરણ કેવું છે, એ આપણે શોધવાનો પ્રયાસ કરશું. મંગળ ઉપર પણ આપણે ફરીથી એક બીજું મિશન મોકલવા નહીં, એક તો મોકલ્યું જ છે આપણું. અને એ જે એક મોકલ્યું છે ને વર્લ્ડમાં નંબર 1 હતું. પહેલા પ્રયત્ને આખા વર્લ્ડમાં આ એક વસ્તુની પણ નોંધ લેવાય, બધાએ લીધેલી છે. ઈસરોએ ચંદ્ર અને મંગળ ઉપર જે યાન મોકલ્યા એ પ્રથમ પ્રયત્ને પહેલી વખત જવાવાળા આખા વિશ્વમાં આપણે પહેલા. અને સસ્તું ભાડું અને સિદ્ધપુરની યાત્રા. આટલી કોસ્ટની અંદર ચંદ્ર ઉપર જવાનો નાસાના જ્યારે કોઈ એક વૈજ્ઞાનિક જ્યારે અમારે ત્યાં વિઝિટ કરવા આવ્યા ત્યારે બજેટ બાબતની વાત થઈ, તો એને જ્યારે બજેટ કહ્યું ને તો હી વોઝ સરપ્રાઇઝડ. એ કે લાઇબ્રેરીની અમારું જે બજેટ છે ને એનાથી ઓછી કિંમતમાં તમે આખું આ ચંદ્રયાન પ્રોજેક્ટની એક્ટિવિટી પૂરી કરી છે, જેમાં એકલું એનું લાઇબ્રેરીનું બજેટની કોસ્ટ છે. ધેટ શોઝ આપણા સાયન્ટિસ્ટના બ્રેન કેટલા કેપેબલ છે, કેટલી, અને આપણે કેવી કોસ્ટ ઇફેક્ટિવ રીતે આખી વસ્તુને સોલ્વ કરવાની પ્રયત્ન કરી રહ્યા છીએ. એટલે આવી વિવિધ પ્રવૃત્તિઓ થશે. ટેલિસ્કોપ પણ જેમ નાસાનું જેમ અગાઉ ગયેલું હતું હબલ ટેલિસ્કોપ, હવે આપણે ઓલરેડી એક એસ્ટ્રોસેટ કરીને તો ટેલિસ્કોપ ઉડાડેલું જ છે આપણે આજથી લગભગ 10 વર્ષ પહેલા. અને આની એક જેને ખૂબી કહીએ તો એ છે એમાં જે મલ્ટિપલ સેન્સર મૂકેલા હતા એમાં અલ્ટ્રાવાયોલેટ, એક્સરે અને વિઝિબલ બેન્ડ એકી સાથે ડીપ યુનિવર્સનો ફોટોગ્રાફ લે. આ એટલા માટે જરૂરી છે, બીજા બધા જે કોઈ ટેલિસ્કોપ છે એ કાંઈ એકલા અલ્ટ્રાવાયોલેટમાં લે, એકલા વિઝિબલ બેન્ડમાં લે. જ્યારે તમે એક જ સેકન્ડની ટાઈમ ફ્રેમમાં જ્યારે શોટ લો છો ત્યારે કાંઈ પણ જો ક્યાંય વિસ્ફોટ ક્યાંય બહાર થયો બ્રહ્માંડમાં તો એ સિગ્નેચર આપશે, યુવીમાં પણ આપશે, એક્સરેમાં પણ કેવી સિગ્નેચર આપી અને વિઝિબલ બેન્ડમાં કેવો કલર દેખાય. 3 in 1 કાઇન્ડ ઓફ થિંગ. આ આપણી માસ્ટરી. એમ કે 3 ને કેમ સંયુક્ત, એટલે કોસ્ટ રિડક્શન થાય છે અને ટેકનોલોજી મલ્ટી ડાયમેન્શનલ વિથ ઇફેક્ટિવ કોસ્ટ. અને અબાઉટ વી હેબિટેટિંગ ઓન ડિફરન્ટ પ્લેનેટ્સ, એની પોસિબિલિટીઝ તમે કેટલી જુઓ છો? હેબિટેટમાં જો વિચાર કરો, મંગળનો દાખલો લો તો મંગળમાં 70% ઇઝ કાર્બન ડાયોક્સાઇડ. હવે આપણે અહીંયા જાણીએ છીએ કે જરા પણ કાર્બન ડાયોક્સાઇડ વધી જાય તો એ બૂમાબૂમ કરીએ છીએ, બરાબર. વોટ વી વોન્ટ ઇઝ ઓક્સિજન. એટલે એવી પરિવર્તનની પ્રક્રિયા કરવી પડે કે CO2 માંથી C અને O2 ને છૂટા પાડો અને ઓક્સિજન જનરેટ કરો. વનસ્પતિને માટે CO2 ઇઝ ગુડ, કારણ કે એમાંથી ખોરાક બનાવે છે અને એ આગળ વધે છે. પણ આ એક જરૂરિયાત છે. બીજું, વેરી હાઈ ટેમ્પરેચર અને વેરી લો ટેમ્પરેચર. બહારના ગ્રહોના ટેમ્પરેચર, જેમ સ્પેસમાં તમે ડીપ સ્પેસમાં જાઓ છો ત્યારે 4 કેલ્વિન એટલે -260
6 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું જ્યાં જ્યાં છાંયો દેખાય છે ત્યાં ટેમ્પરેચર છે, અને જ્યાં સૂર્યપ્રકાશ પડે છે ત્યાં ઇટ ઇઝ મોર દેન 50-55 ડિગ્રી સેન્ટીગ્રેડ જેવું ટેમ્પરેચર છે. આની વચ્ચે કેમ રહેવું? જ્યાં છાંયો પડે છે ત્યાં માઇનસ ટેમ્પરેચર છે, અને પ્રકાશ પડે છે ત્યાં એ કેમ Extremes છે. એક્સ્ટ્રીમ્સમાં કેમ રહેવું, એ પણ આપણે એક અનુકૂલન સાધવું પડશે. પણ આપને એવું લાગે છે કે એ શક્ય બનશે? એવરીથિંગ ઇઝ પોસિબલ ઇન ધ લાઇન ઓફ સ્પેસ. આને માટેનો ઉકેલ જ તમારે શોધવાનો છે. પ્રશ્નો જાણી લીધા હા, કે આટલા આટલા પ્રશ્નો છે, હા. then nothing is impossible on this field. એટલે પ્રશ્ન છે તો જવાબ છે એવું આ કહી જવાબ છે જ. અમારે ઘણીવાર એમ કહેવામાં આવે છે, આપણે જે મેથેમેટિક્સમાં કહેવાય છે કે 1 2 3 4 5 અપ ટુ n, પછી n+1 n+2 n+3 n+4 આવા હોય, તો એમ કહેવાય છે કે જો n નંબર ઓફ difficulties are there, then there is definitely n+1 solution lying somewhere else. Absolutely. We have to find out where is that solution lying n+1. Correct. And somebody somewhere will definitely Somebody will somewhere figure out. land Yes, will. yes, yes, yes. So હમણાં એક પેલી પણ આપણે વાત કરી રહેલા કે કોઈ એવો દેશ છે કે જેને કોઈ ઓબ્જેક્ટને આમ જ તરતો મૂકી દીધો હોય સ્પેસમાં, અને ડીપ સ્પેસની અંદર જઈને પણ હજી સુધી હા. આપણને હા. માહિતી મોકલતો હા, હોય. અમેરિકાએ પ્રયત્ન કરેલો વોયેજર 1 અને વોયેજર 2, આ બે મિશન્સ એવા હતા કે આપણી જે કંઈ આપણી ગ્રહમાળા છે, યુરેનસ, નેપચ્યુન અને પ્લુટોથી પણ આગળ જ્યાં પૂર્ણ વિરામ આવી જાય એવું માનીએ છીએ, એને પણ ક્રોસ કરે એવા કરોડો કિલોમીટરની યાત્રાવાળા વોયેજર 1 વોયેજર 2 ને મોકલ્યા છે, અને એ ત્યાંથી આજે પણ વેરી ફેઇન્ટ સંદેશાઓ. હવે વિચાર કરો, આજથી જે 30 વર્ષ પહેલાં જે વોયેજર 1 વોયેજર 2 બનાવ્યા એ વખતે ટેકનોલોજી કઈ હતી? માત્ર ટ્રાન્ઝિસ્ટર, કેપેસિટર, Yeah. કોઈ આઈસી નહોતા, MMIC નહોતા, છતાં પણ એ ટેકનોલોજી સાથેના એન્ટેના દ્વારા આપણને સંદેશા મળે છે. Okay. એટલે આ એક બહારની ગેલેક્સીમાં જાણવાની એટલા માટે જરૂર છે. આપણે અત્યારે સૂર્ય એક જ માનીએ છીએ. આપણી જે ગ્રહમાળા અને આપણી આખી જે બ્રહ્માંડની અંદર આવેલી જે નેબ્યુલી છે આપણી, એ નેબ્યુલી એવી 10⁻11 નેબ્યુલીઝ આખા બ્રહ્માંડમાં Oh, wow. એક્સપેક્ટ માનવામાં આવી છે. 10 ઉપર 11 યાર, એટલી નેબ્યુલી હોય એવો એક અંદાજ તો છે. એવા તો કેટલા અને દરેક નેબ્યુલીની અંદર 10 ઉપર 11 જેટલા સૂર્યો એટલે કે સ્ટાર્સ છે. Oh, wow. આપણો સૂર્ય તો એમાંનો એક છે, આપણી નેબ્યુલા વાળો. Yes. એટલે કે બેનો ગુણાકાર કરો તો 10 ઉપર 22 જેટલા સૂર્ય આખા બ્રહ્માંડમાં જુદી જુદી જગ્યાએ ફેલાયેલા છે. આમાંના એક સૂર્યનો હજી તો અભ્યાસ આપણે માંડ કરી શક્યા છીએ, Correct. હજી તો પહેલાનો જ. પહેલા ત્યાં પેલા બાકીના જે છે 10 ઉપર 22 વાળા, હા. એના ગ્રહો કેવા છે, એના ગ્રહ ઉપર જીવન કેવું છે, એમાં ઓક્સિજન છે કે નહીં, એમાં હેબિટેબલ સિચ્યુએશન છે કે નહીં, એ જો ડિટેક્ટ થઈ જાય તો તમે ત્યાં જઈને પૃથ્વીની જેમ જ રહી શકશો. Oh, wow. That તો is સર, તમે જે પ્રમાણે વાત કરી એ પ્રમાણે ઘણી બધી પોસિબિલિટીઝ છે સ્પેસની અંદર. હજી પણ ઘણું શોધવાનું બાકી છે, ઘણું રિસર્ચ કરવાનું બાકી છે, ઘણું હજી તો જોવાનું પણ બાકી છે. તો ફ્યુચર સાયન્ટિસ્ટ માટે ઘણી બધી પોસિબિલિટીઝ હજી પણ છે, રાઈટ? ઘણી તો બધી. અત્યારે જે નાના બાળકો છે કે 5th 6th 7th સ્ટાન્ડર્ડમાં જે બાળકો હોય, એમને કદાચ સાયન્ટિસ્ટ બનવાની એસ્પિરેશન હોય તો એમણે શું પ્રિપરેશન અત્યારથી કરવી જોઈએ? પહેલાં તો એને માટે કોઈ સિરિયસલી કોઈ પ્રિપરેશન કરવાની જરૂર નથી. હા, જે પ્રાકૃતિક આપણા મનમાં જે જિજ્ઞાસા છે, જિજ્ઞાસા કઈ છે? પ્રશ્ન પૂછવાની જિજ્ઞાસા. જિજ્ઞાસા. એને ક્યારેય કિલ ન થવા દો. ટીચર પણ સારો ટીચર એ છે કે એ ક્યારેય એને ડિસ્કરેજ ના કરે. નો ક્વેશ્ચન ઇઝ ફુલિશ. ઇફ ધ ફુલિશ કેન બી ધેર, ઇટ ઇઝ આન્સર ઓનલી. આ નિયમ જો ફોલો કરે તો એ છોકરાઓ જે છે ને એ ગમે તે પ્રશ્ન પૂછે, પણ એને તમે એન્કરેજ કરો, એને જાણવાની જાગૃત કરો. આ એક જાગૃતિ, જિજ્ઞાસા રાખો, અને પછી જ્યારે આગળ જતા મેથેમેટિક્સ, ફિઝિક્સ તો આવવાનું જ છે, ત્યારે તમે એની અંદર ઊંડાણમાં એને વળગી રહો યસ. અને ધ્યાન એના ઉપર જ કોન્સન્ટ્રેશન કરો. હું એક સિમ્પલ દાખલો આપીશ. મારી સાથે હું જ્યારે 4થા ધોરણમાં ભણતો હતો ત્યારે મારા જે ટીચર હતા, સાયન્સના ટીચર, એ પાછા ઘરે બેઠા રહી અને હેમ એક્ટિવિટી એટલે કે રેડિયો એમેચ્યોર એક્ટિવિટી પણ કરતા હતા. અચ્છા. ઓકે. તો એ અમને કહે કે તમને કોઈને ઇન્ટરેસ્ટ છે કે ક્રિસ્ટલ રેડિયો સેટ બનાવવો છે કોઈને? એક એવો રેડિયો છે
એક જ ડાયોડ, એક કેપેસિટર અને કોઇલનો વાયર. નો પાવર ઇઝ ટુ બી ગિવન. તમારે કોઈ બેટરી સેલ આપવાનો નથી. તો આ રેડિયો સેટ કરો તો જે વેવ્સ આવી રહ્યા છે ને, જે આકાશવાણીના કે જે કોઈ, એ જ વેવ્સ તમે સીધા ઓડિયોમાં કાનમાં સાંભળી શકો. તો અમે એને કહ્યું છે વી આર ઇન્ટરેસ્ટેડ. એણે સર્કિટ બનાવી આપી, અમે કોમ્પોનન્ટ ખરીદી આવ્યા. એ જે ક્રિસ્ટલ રેડિયો સેટ બનાવ્યો, નાનામાં નાનો ખિસ્સામાં રાખી શકો, કાનમાં જેમ આપણે નાનું જે પેલો ઇયરફોન લગાડો એ લગાડો, અને લીમડાના ઝાડ ઉપર ચડી એને એરિયલ તરીકે યુઝ કરીએ. અને રાજકોટ આકાશવાણીનો કન્ટિન્યુઅસ પ્રોગ્રામ અરે વાહ, એક પણ ઇલેક્ટ્રિસિટી વાપર્યા વગર સ્પષ્ટ અને વિધાઉટ ઘોંઘાટ ક્યાં વાપરી શકાય. આ જે કામ કરવાની જે અમનામાં જાગૃતતા કરીને, હા. એને હું ફર્સ્ટ લેસન માનું છું કે તમે આગળ જતા આવા કોઈ પણ પ્રોજેક્ટની અંદર આગળ વધી શકો અને યુ કેન પિકઅપ યોર ચેલેન્જીસ. એબ્સોલ્યુટલી. તો ધેટ વિલ ગ્રૂમ ધેમ ઇન સ્કૂલિંગ ઓનલી. અને આને માટે એક ખાસ સ્પષ્ટ કહીશ કે આપણો ટીચર જે છે ને, એ એટલો સ્ટ્રોંગ હોવો જોઈએ, પ્રાથમિક શાળાનો ટીચર, કે જે આવા બાળકોને ગ્રૂમ કરે કે જેમાંથી અબ્દુલ કલામ સાહેબ બને, વાહ, વાવ. એમાંથી એક બને. અદ્ભુત. જિજ્ઞાસા વૃત્તિ ધરાવતા બાળકો અને જિજ્ઞાસા વૃત્તિ સંતોષનારા શિક્ષકો. સંતોષનારા શિક્ષકો, આ બે ભેગા હોય તો પછી બાકીનું જે છે ને, એ તો એ પોતાની મેળે એ નોલેજને, પછી એ નોલેજ ગમે તેમાં લે, ઝુઓલોજી, બોટની, બાયોલોજી, કેમિસ્ટ્રી ગમે તેમાં લે, પણ આ એક ફંડામેન્ટલ એક્ટિવિટી એક એના માઇન્ડમાં જાગૃતતા રાખવી જરૂરી છે. સુપર. બહુ જ સરસ. સો આજનું આ જે કન્વર્ઝેશન છે એટલું બધું ઇન્ટરેસ્ટિંગ છે કે આઈ થિંક ઇટ કેન ગો ઓન એન્ડ ઓન એન્ડ ઓન, પણ સમયની મર્યાદા છે. સર, આપ આજે અમારી સાથે જોડાયા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. પ્રોબેબલી બહુ જલ્દી ફરીવાર અમે આપને ઇન્વાઇટ કરીશું સ્ટુડિયોમાં ટુ ટોક મોર અબાઉટ ધીસ. પણ આજ માટે થેન્ક યુ વેરી મચ ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ.